આપણું સાથે આવશે જુઓ રાજા સિકંદર જેને આખા દેશનો વિશ્વ વિજેતા હતો પણ જ્યારે શરીર પડી ગયું છે ત્યારે એને હાથ ખૂંટા મૂકવામાં આવ્યા એમ હું કશું લઈને જતો નથી અને એ આપણા ભારતના સંતે એને સંદેશો આપ્યો હતો અને એ પણ અત્યારે શિલાલેખ થઈ ગયું છે કે આયા છો તો શું લઈને આવો છો પણ જો મૂઢાની મીઠા સારી છે અને સારું આપણું કર્મ હશે ને તો ખરેખર આવા લોકો આપણને યાદ કરશે ને કરશે માટે ભજન સત્સંગમાં કથામાં હર કોઈ સારા કાર્યમાં જવું હમણાં આપણે હોય હવાઈ પિલરે કથા ચાલતી એ અમારી બાજુમાંથી 4-5 બાયડીઓ બેનો કથા વભળવા હતી એટલે પેલી ડોશી ઘેર બેઠા હતા કે એટલે કે તમે ચો જોશો રોજ એટલે ડોશીમાં કે અમે જશ માં કથા વભળવા એટલે કે કથા અહીંયા શું રોજ જવું છે તમારે એટલે હોય ને એટલે બેનો હોશિયાર હતી એટલે પેલા આપણે શું કથા પૂરી થઈ જાય ને એટલે કાજુ બદામ ને દ્રાક્ષનો બધો પ્રસાદ આપવામાં આવે એટલે મારા જેવી ભાઈ હોશિયાર હતી કે ભાઈ ડોશી અમે ઓખડે છે આબા જતી કથા ઓગળવા એમ કરો કે બધી પોસ થોડીક આમાં કાજુ બદામ ને દ્રાક્ષ નાખો એટલે આટલો બધો 100 ગરમ જેવો પ્રસાદ જો અને જઈને માને આવ્યો કે લ્યો માં આ પ્રસાદ કે ચોથી લાવ્યો કે આ તળજા ભાઈ કે આ કથા સાલે અહીંયાથી લાવ્યો ઓહો કે આ કાજુ દ્રાક્ષ ને બદામ ને બધું આવું અહીંયા મળે અરે માં આવારે આવો તો જબર મળશે વધી વધારે અને તમને તો ઉંમર લાયક છો વધારે હાલે છે બાપુ એટલે ડોશીમાં તો 4 વાગ્યા અને તૈયાર થઈને વહેલા જઈને આવના થઈ બેસી ગયા એટલે બાપુને કે બાપુ તમે શરૂઆત કરો ને પોથી ખોલો પણ કે માં હજી તો આખું ગોમ આવશે તારી આ કથા ચાલુ થાય ના કે તમે શરૂઆત કરો પ્રસાદ ભેળો થયો જો આ કેવું મન છે એટલે જઈને બેઠા ને બધા એટલે કે ઓ પેલી ભાઈ બહુ હટ અહીંયા આવી ગયા તો આહુમાં હવને પહેલા આવ્યા એટલે કે માં હોય હમણાં બેઠા છે પણ કે આ બાપુ છે ને એવા છૂટા તીર મારે છે જો તમારાથી ખમિયા થતી હોય તો બેસજો ના કે પછી છેડે જતા રહો અરે કે તમાર કરતે હું ઉંમર લાયક છું હું તો જબર ખમ્યો મેં ઘણી દિવાળીઓ પાડી છે એમ કરતા હતા અને થોડી કથા હેડીને ડોશીને સાંઈ બેઠો કે આ બહુ કહેતી જ્યાંથી અને બીજો ગોર કદાચ એમાં છૂટો તીર આવ્યા માથું ફોડી નાખશે એટલે ઉઠી અને છેડે જાતે રહે ને આવી રીતે બેઠા હતા અને કથાનો કોટ કરેલો હતો કોઈ મોરે એક બકરું આવ્યું અને માને થોડું ઝોકું આવ્યું જેમ મારશે ગીત ગેમ એ લમણા ભાજી નાખ્યા એ ડોશીમાં કે અરે હા ભાઈઓ કહેતી હતી હાજી વાત છે આ ગોર આમાં તીર છૂટશો મારે છે મારે આવવાનું એ કે તીર ખાવું રવાના થઈ ગયા એને ઠીક ઘેર અને જોયું કે હા ડોશીમાં જોઈ ગયા પછી પેલો ભાઈ કે માં તમે કેમ કોઈ આયા વહેલો અરે કે ભાઈ હા આમાં તીર આ તમે આટલા દાડે છે ને ખમિયા થશે તમારે અરે ફોડી નાખ્યું મારું માથું તો એટલે કદાચ જો આ કોઈ સારું કર્મ કરતું હોય કોઈ જાતું હોય પણ કદાચ ડોશીને શું છે પેલી જૂની રૂઢી હોય એટલે કોમ ખોટી થતું હોય પણ કોઈ કથા ભજનમાં સત્સંગમાં ના થાય માટે આવું હરિભજનમાં જે કોઈ આવે છે એનું જીવન ધન્ય બને છે અમારી બાજુમાં ડોશીમાં રહેતા હતા કે હોનાનું કડું કરાયું અને આખા ભોપાલનગરમાં ફર્યા રેલવે સ્ટેશન ફર્યા પણ કોઈ એમ ના કીધું કે માં તમારા હોનાનું કડું ચાલ કરાય એટલે ડોશીમાં આપણે તો ઘરના ગરીબ એટલે કે હવે એમ કરું આ કોઈ કડું ભાલ્યું નથી ઘર હળગાવ અને કે આ બધા આવશી તો ખરા તાર તો જોયું કે ઘર ઓલવા આવી તારે એમ કરીને ડોશી તો ઘર હળગાવ્યું એટલે અમારા આવા હરિગુરુ સંતો બેઠા હતા કે બાપુ માને ઘર હળજી ઉડો એ બધા પોણી રેડતા હતા ને એવામાં શું પહેલાં અમારે ડોશી મને મસૂરીની કોસળીઓ હતી જૂની ડોશીને અત્યારે તો બધું હીટ ઇન ફિટ થઈ ગયું છે પણ પહેલાં ડોશીને કોસળીઓ જૂની હતી એટલે આમ ખસી ગઈ કોસળી એટલે અમારે એક આવા મહારાજ કે હા માં તમારા કડું ચાર કરાયું ને એટલે આ મારા પીઠા ગયા કડા બધો આખો કૂબો હળગાયો અને હવે શું કરે છે હા એટલે કીધું છે કે 12 બીજના ધણીને સમરું નકળન લીધા વાળા જ્યાં સુધી આ જ્ઞાન અગ્નિમાં આ કૂબો નહીં હળગે ને આ પંચ મહાભૂતોનો કૂબો છે અને પંચ મહાભૂતોના કૂબો જો જ્ઞાન અગ્નિમાં નહીં હળગે તો આમાં પરમાત્મા જળ જ્યોતિ જળગીરી છે આ બોલણ હારો કોણ છે આ ક્યાંથી બોલે છે આ મોયથી બોલે છે કે બહારથી બોલે છે આ સ્ત્રી બોલે છે કે પુરુષ બોલે છે એની કોઈ દાડો ખબર પડશે નહીં એટલે આ જ્યાં સુધી એટલે તો ગીતામાં અર્જુનને
એ પરમાત્માનું શરણું સ્વીકારવું પડ્યું. અને અહીંયા 18 અધ્યાય એ મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં પૂરા છે. એ આની આ જ વાતને હાર્યું ઈ જ મેદાન છે. એ પેલો તીર આવતો છે ચારે અર્જુન ને બેની વાતો કરી છે. કો હારી ઈ જ છે, બીજી પેલી નથી. એ તો આવા હરિગુરુ સંતોએ ઉલ્લેખ કરીને બહાર લાવી છે ગીતા પરમાત્માએ, કે આ તો હું કહું છું પણ ઓયન ખબર નહીં પડે. એટલા માટે ઋષિ મુનિઓએ એ ગીતા બનાવી છે. અને ગીતાની અંદર એનો એ જ ઉપદેશ હાલ જે હું કહું છું એનો એ છે. આત્મા હાજર છે, અમર છે, અવિનાશી છે, સર્વમાં વ્યાપક છે. હે અર્જુન, મારા વગર જગ્યા ખાલી નથી. પણ આપણી જે દ્રષ્ટિ જો હજી ત્યાં સુધી નથી એટલે એ આપણે ઓળખાતી નથી, પરમાત્માના દર્શન થતા નથી. પણ એ દ્રષ્ટિ જોવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. આ ચર્મ ચક્ષુથી કોઈ દાડો ઓળખાશે. જેમ ભક્ત પ્રહલાદને ધોબલામાં જે હરણાકશે બાદ ભીડાય કે તારો ભગવાન જો આમાં હોય તો મને પ્રગટ કરી બતાય, અને ધગ ધગતા ધોબલામાં એને જ્યારે બાદ ભીડી ત્યારે ભગવાન એ ધોબલો ફાડી નીકળ્યા. એક સંત એક ધોબલો છે, અને કદાચ જો એના સંગમાં આપણે આવી છે ને તો પરમાત્મા ઓમાંથી પ્રગટ થાય ને ઓમાંથી જ ભગવાન આવે, બીજો કોઈ નહીં. આ પરમાત્માનું સ્વરૂપ છે. મારે કંઈ કામ કરવું છે તો આમની જરૂર પડશે. મારે કંઈક વસ્તુ જોઈશે તો મારે ભગવતી બિલ્ડિંગ મટીરિયલમાં જવું જ પડશે, અને અહીંયાથી મને પ્રાપ્ત થશે. હવે હું કૃષ્ણ અમે ગમે એમ દીવા કર્યો તો એ આપવાના નથી. અને મારો ભગવાન તો આ છે, આ બેઠો એ મારો ભગવાન છે. મારી ભીડ ભંજન આ ભાગ છે. અહીંયા આપણે ચા બનાવીશું તો ગમે એમ અંબાજીની અગરબત્તી કરશું, અરે પેડા વેચે પણ અંબેમાં હોય આવશે પણ હોય હમણે અમારે એક આધા ભાઈને ઊભા કરે તરત ચા બનાવીને આપણને. એ મહાન છે. આ પરમાત્માનું સ્વરૂપ છે, બીજો ભગવાન કોઈ છે? આ પરમાત્મા જ સ્વરૂપ છે. એટલે આ મનુષ્ય દેહ